વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। રાજકોટમાં સીબીએસઈના નામે શાળા સંચાલકોની ચાલતી લાલિયાવાડી સામે આવી છે। ત્યારે આજે ક્રાઇસ્ટ સ્કૂલના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, કારણ કે ક્રાઇસ્ટ સ્કૂલમાં પણ સીબીએસઈને મંજૂરી નથી મળી અને ક્રાઇસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા મંજૂરી વગર જ પ્રવેશ આપવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને સ્કૂલ સંચાલકો સામે છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો। જો કે હાલ તો વાલીઓ આકરા મૂળમાં જોવા મળી રહ્યા છે। टीचर होवा જોઈએ ઈ પણ છે બીએડ તો કરેલું જ હોવું જોઈએ। ઈ કે છે ફેસિલિટીમાં એક્સ્ટ્રા એક્ટિવિટીના પૈસા લે છે, એન્યુઅલ ફંક્શનના 500 લે છે, ઈ બધા ન હોવા જોઈએ ને। બધી સ્કૂલમાં જે એક્સ્ટ્રા એક્ટિવિટી છે ઈ પણ એ લોકો કે છે ફેસિલિટીમાં, તો ઈ પણ અમારે અધરથી દેવા પડે છે। તો ઈ આટલી ફીસ ભરવા છતાં એડમિશન ફી તો પાછું લે છે। ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી તો કે પાછી એડમિશન ફી આપો, આટલી બધી ફીસ ન હોવી જોઈએ। સીબીએસઈ મુદ્દે મેનેજમેન્ટ સાથે વાત થઈ। હવે અત્યારે આ સ્કૂલમાં સીબીએસઈ કે ગુજરાત ક્યુ બોર્ડ ચાલે છે એ મેનેજમેન્ટ કાંઈ આન્સર નથી આપી શકતી। હવે જે 1.5 વર્ષથી સ્કૂલ ચાલે છે એ બાબતે જે ફીસ એ લોકોએ લીધી છે એ સીબીએસઈને લીધી છે, એ મુદ્દે બી વાત કરી અમે। તો હવે એ લોકોએ 2 દિવસનો ટાઈમ માંગ્યો છે મેનેજમેન્ટે, એટલે સન્ડે મોર્નિંગ 10 વાગે ફરી બધા પેરેન્ટ્સને બોલાવ્યા છે। ત્યારે એ લોકો જે બોર્ડ છે એને લગતું અને જે ફીસ લીધી છે 1.5 વર્ષની એ બંને મુદ્દા ઉપર ત્યારે ચર્ચા કરશે। તો આ સમગ્ર મામલે શિક્ષણાધિકારીઓ ક્રાઇસ્ટ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા। ત્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યા, ત્યારે આ શિક્ષણાધિકારીઓએ શું જવાબ આપ્યો તે સાંભળીએ। સાહેબે અત્યારે મોકલા છે, હરિયાણી છે, એટલે હવે પૂછીએ છીએ શું શેનો પ્રશ્ન છે। આ સીબીએસઈ નો મુદ્દો રનિંગ અત્યારે ચાલુ છે। સાહેબને પૂછી હતી, સાહેબે ખાલી એમ કીધું તમે પહોંચો, બરાબર, એટલે અમે પહોંચી ગયા। રાજકોટમાં સીબીએસઈના નામે શાળા સંચાલકોની ચાલતી લાલિયાવાડી સામે આવી છે। રાજકોટમાં સીબીએસઈની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સીબીએસઈની ફી ઉઘરાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાલીઓના ભોળપણનો લાભ લઈ સીબીએસઈનું જોડાણ હોવાનું જણાવી શાળાઓ ચલાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। સીબીએસઈની માન્યતા ન હોવા છતાં સ્કૂલના સંચાલકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સીબીએસઈના ધારાધોરણ મુજબ ફી ઉઘરાવવામાં આવતી હોવાનું સામે આવતા વાલીઓએ ફરિયાદ નોંધાવી છે અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા, મોદી સ્કૂલના સંચાલક, સેન્ટ મેરી સ્કૂલના 2 ફાધર અને ગોલ્ડન એપલ સ્કૂલના ટ્રસ્ટી દેસાઈની ધરપકડ કરી છે। હવે નજર કરીએ કે કોણ કોણ આરોપીઓ છે। તો કેજી ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકિયા, ટ્રસ્ટી નંબર 2 જીતુભાઈ ધોળકિયા અને પ્રિન્સિપાલ મોનિકા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। તો મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, મોદી સ્કૂલના બીજા ટ્રસ્ટી પારસ મોદી અને પ્રિન્સિપાલ હિમાંશુભાઈની ધરપકડ કરવામાં આવી છે। તો ગોલ્ડન એપલ સ્કૂલ વિરાણી ટ્રસ્ટ દ્વારા જે ચલાવવામાં આવે છે તેના પ્રિન્સિપાલ શીતલબેન નથવાણી, ટ્રસ્ટી જયંત દેસાઈ, ટ્રસ્ટી રમેશભાઈ વિરાણી, ટ્રસ્ટી શ્રેયાંશ વિરાણી, ટ્રસ્ટી પંકજભાઈ શાહ, ટ્રસ્ટી કિશોરભાઈ ત્રિવેદી અને ટ્રસ્ટી પ્રશાંતભાઈ વોરાની ધરપકડ કરવામાં આવી છે। તો સેન્ટ મેરી સ્કૂલના ફાધર વિલ્સન, ફાધર પોલ ડિસોઝા અને એક સિક્યુરિટી મેનની ધરપકડ કરાઈ છે। આ ચારેય સ્કૂલના કૌભાંડો અંગે વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્રએ આખરે બુધવારે મોડી રાત્રે કાયદાનો સકંજો કસી આ ચારેય શાળાના સંચાલકો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવવા સહિતના ગુનાઓ અંગે આઈપીસી કલમ 406, 420, 465, 468, 470 અને 471 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી લેવા બુધવારની મધરાત્રે જ દરોડા પાડ્યા હતા। રાજકોટ શહેરની ધોળકિયા હાઈસ્કૂલ છે, ત્યારબાદ બીજી સેન્ટ મેરીઝ છે, ત્રીજી મોદી હાઈસ્કૂલ છે અને ચોથી જે છે ગોલ્ડન એપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। આ બાબતે ગઈકાલે 4 સંસ્થાઓના વાલીઓએ છે એમની ફરિયાદ દાખલ કરેલ છે। એમને કોઈ પણ પ્રકારના એફિલિએશન ન હોવા છતાં એફિલિએશન હોવાનું જાણ કરી અને એડમિશન આપેલ હોવાથી
પ્રાથમિક દ્રષ્ટિએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ લઈ બાકીના ડોક્યુમેન્ટ્સ જે એમણે સીબીએસઈના ઉભા કર્યા છે એ બાબતની ફરિયાદ ગઈકાલે 4 પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે. કેજી ધોળકિયાના સીબીએસઈના એફિલિએશન વગર જ ધોરણ 1 થી 9 ના વર્ગો ચાલતા હોવાનું સામે આવતા આ શાળા ધોરણ 9 ના વિદ્યાર્થીઓને જય ઇન્ટરનેશનલના વિદ્યાર્થી તરીકે દર્શાવતી હોવાનું સામે આવ્યું હતું. ધોળકિયા બાદ મોદી વિરાણી ટ્રસ્ટની ગોલ્ડન એપલ તેમજ સેન્ટ મેરી સ્કૂલમાં પણ સીબીએસઈની માન્યતા વિના જ વર્ગો ચલાવવામાં આવતા હોવાની વિગતો સ્પષ્ટ થઈ હતી. અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. કહી શકાય કે રાજકોટમાં સીબીએસઈના નામે જે મોટી ફી વસૂલવામાં આવતી હતી તેવી તમામ સ્કૂલની લાલિયાવાડી સામે આવી છે. ધોળકિયા, મોદી અને હવે ક્રાઇસ્ટ સ્કૂલમાં પણ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો 4 થી 5 સંચાલકોની ગઈકાલે પોલીસે ધરપકડ પણ કરી છે. આ અંગે ખુલાસા આપવાની પણ તૈયારી બતાવી છે. બીજી તરફ શિક્ષણ મંત્રીએ પણ આ અંગે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટમાં એવી નામાંકિત કેટલી સ્કૂલ છે કે જે સીબીએસઈના નામે વિદ્યાર્થીના વાલીઓ પાસેથી મોટી ફી વસૂલે છે. સીબીએસઈના નામે જે તકડી ફી લેતા હતા તે તમામ સ્કૂલની લાલિયાવાડી હવે સામે આવી રહી છે. તમામ સ્કૂલના ખુલાસા એક બાદ એક થઈ રહ્યા છે. ગઈકાલે મોદી, ધોળકિયા, સેન્ટ મેરી સ્કૂલ બાદ હવે આજે ક્રાઇસ્ટ સ્કૂલમાં પણ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ એ જ સ્કૂલના દ્રશ્યો છે, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. હવે વાલીઓ આ અંગે મેદાને આવ્યા છે અને વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે અત્યાર સુધીની જે તગડી ફી વસૂલવામાં આવી છે તેને પણ પરત લેવાની માંગ વાલીઓ કરી રહ્યા છે. સ્કૂલ સંચાલકો સામે વાલીઓએ છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. ક્રાઇસ્ટ સ્કૂલમાં પણ સવારમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટ સ્કૂલને પણ સીબીએસઈની મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે અને છતાં પણ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી સીબીએસઈની મંજૂરીનું જણાવી વિદ્યાર્થીઓની તગડી ફી વસૂલવામાં આવતી હતી. જે રીતે રાજકોટની તમામ સ્કૂલ એક બાદ એક સ્કૂલની લાલિયાવાડી સામે આવી રહી છે, વાલીઓને છેતરી રહી છે આ તમામ સ્કૂલ સંચાલકો, શિક્ષકો. ત્યારે કરણસિંહજી હાઈસ્કૂલના શિક્ષક સિદ્ધરાજસિંહ ઝાલા અમારી સાથે લાઈવ જોડાયા છે. આપણે તેમની સાથે આ અંગે ચર્ચા કરીશું. સિદ્ધરાજજી, સૌથી પહેલા આપનું વીટીવીમાં સ્વાગત છે. જે રીતે પૂછવા માંગીશ કે રાજકોટની નામાંકિત કહી શકાય તેવી સ્કૂલ મોદી, સેન્ટ મેરી, ધોળકિયા સ્કૂલ બાદ આજે ફરી ક્રાઇસ્ટ સ્કૂલમાં પણ કંઈક આવો જ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. આ તમામ સ્કૂલો અત્યાર સુધી સીબીએસઈની મંજૂરી છે અને એ પ્રમાણે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેવું જણાવી વાલીઓ પાસેથી એ પ્રમાણેની ફી ઉઘરાવતી હતી. પરંતુ હવે આ તમામ પર્દાફાશ થયો છે, વાલીઓ મેદાને આવ્યા છે, અનેક સંચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ અંગે આપનું શું માનવું છે? આ કેટલા અંશે યોગ્ય છે? પહેલું તો મારી દ્રષ્ટિએ કોઈ પણ સંજોગોમાં આ ચલાવી ન લેવાય. આ શિક્ષણ સાથે એક ભયંકર છેડછાડ છે. જેમ ભૂમાફિયા હોય એમ આ બધા એજ્યુકેશન માફિયા ગણી શકાય. વાલીઓ સાથે અને વિદ્યાર્થીઓ સાથે આ બધાએ એક પ્રકારની છેડતી કરી છે. એમની સામે 420નો ગુનો જે પકડાણા છે એમને અત્યારે ભલે જામીન મળી ગયા, પણ વાલીઓએ મક્કમ રહીને હજી પણ આવા કેટલાક જે હશે એને 100% પકડવા જોઈએ. અને ખાસ કરીને મારે વાલીઓને પણ વિનંતી કરવી છે આ સાથે સાથે કે બધું સરકાર કે ડીઓ કે એ જ નહીં કરી શકે. આપણે એડમિશન લેતા પહેલા પણ જાણી લઈએ કે ખરેખર આ માન્યતા છે. લોભાવણી જાહેરાતો, લોભાવણી એમની બધી જ બાબતની પ્રેરીઓ અને મોટા મોટા છાપામાં ને બધી એમની જાહેરાતો એને જોઈને આભા ન થઈ જાય. 2-4 એજ્યુકેશનને લગતા લોકો, જાણકાર લોકોને આપણે જાણકારી મેળવીએ અને પછી જ એડમિશન લઈએ. ઘણી એવી સારી શાળાઓ છે એમાં એડમિશન મેળવીએ આપણે. બિલકુલ સિદ્ધરાજસિંહ, ફરી એક વખત આપણે પૂછવા માંગીશ કે જે અત્યાર સુધીમાં ગઈકાલે પણ 4 થી 5 સંચાલકોની ધરપકડ કરી, આજે પણ ક્રાઇસ્ટ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો, 5 થી 6 સ્કૂલની આવી લાલિયાવાડી અત્યાર સુધી સામે આવી છે. લાગે છે કે રાજકોટમાં હજુ પણ ઘણી એવી સ્કૂલ છે જે સીબીએસઈની મંજૂરીના નામે વાલીઓ પાસેથી તગડી ફી વસૂલી રહી છે.
મને લાગે છે કે હજી પણ બહાર આવશે અને એ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ મેં આજે કાલે જાણ્યું કે આ અંગે 8 ટીમ બનાવી છે અને જ્યાં જ્યાં ખબર પડે છે કે સીબીએસઈ ચાલે છે ત્યાં ત્યાં એની માન્યતા છે કે કેમ માનનીય કલેક્ટર શ્રીએ પણ આદેશ કર્યા છે કે આવા લોકો જ્યાં જ્યાં આ સીબીએસઈ ની સ્કૂલો ચાલે છે ત્યાં તાત્કાલિક તપાસ કરો કે ખરેખર માન્યતા છે કે પછી એમનું પણ આવું લલીપોપ કે એમનું ડીંડક ચાલી રહ્યું છે. જો ચાલતું હોય તો એમની સામે કડક પગલા લઈ અને એમની માન્યતા રદ સુધીના ઉપર રિપોર્ટ કરો. અને ગાંધીનગરથી માનનીય શિક્ષણ મંત્રી શ્રીએ પણ કાલે એવો આદેશ આપ્યો છે કે ભાઈ આવી કેટલી સ્કૂલો છે એનું તાત્કાલિક ચેકિંગ કરી અને આવી માન્યતા વગરની શાળાઓને બહાર પાડો અને વાલીઓને સાચી રીતે એમને જવાબ આપો. બિલકુલ સિદ્ધરાજથી કહી શકાય કે જે રીતે સીબીએસઈ ની મંજૂરી નથી છતાં ફી ઉઘરાવવામાં આવે છે, પરંતુ સીબીએસઈ ની મંજૂરી નથી તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગતું હશે ને કે વિદ્યાર્થીઓને સીબીએસઈ પ્રમાણેનું જે અભ્યાસક્રમ અપાય છે તેવો અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના શિક્ષણ સામે પણ ચેડા થઈ રહ્યા છે. ચોક્કસ આ એક પ્રકારના ચેડા જ નહીં, વિદ્યાર્થીનું જે ભાવિ ભારતનું ભાવિ છે એને અંધકારમય પૈસાની લાલચમાં ફક્ત ને ફક્ત પૈસા કમાવાની લાઈમાં હાટડા બાંધીને બેઠેલા આ બધાય એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી વાદળીઓ સાથે છેતરપિંડી કરીને એમને ભરમાવીને ફક્ત પોતાના હાટડા કમાઈ રહ્યા છે, એ સિવાય બીજું કાંઈ નથી. બિલકુલ સિદ્ધરાજથી જે રીતે વાલીઓના હોબાળા બાદ વાલીઓ જે રીતે વિરોધ કરે છે ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને અમુક સ્કૂલ સામે પગલા પણ લેવાઈ ચૂક્યા છે. ક્રાઇસ્ટ સ્કૂલમાં આજે જ હોબાળો થયો છે. આપના મતે શું લાગે છે કે વાલીઓએ હવે આગળના પગલા શું લેવા જોઈએ? મારી દ્રષ્ટિએ વાલીઓને હું અભિનંદન આપું. પહેલા ભલે એમને ભૂલ કરી કે એડમિશન લેતી વખતે ન જાણ્યું હોય, એ તો કદાચ પોતાના ઓલામાં ખ્યાલ ન હોય, પોતાના બાળકના ભવિષ્ય માટે એવી એમને જ્ઞાન પણ ન હોય એવું હું માનું છું. પણ હવે એ વાલીઓએ એકદમ કોઈ પણ જાતના ડર વગર કે મારા સંતાનનું શું થશે એવા ડર વગર એમની સામે પોલીસ કેસ કરવા જોઈએ અને કડકમાં કડક સજા થાય હાઈકોર્ટ સુધી લડવું જોઈએ. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, કલેક્ટર શ્રી, શિક્ષણ વિભાગ આ બધા જ એમની સાથે છે. હું એમને વિનંતી કરવા માંગુ છું કે પોતાના સંતાનની કોઈ પણ જાતની ચિંતા ન કરે. સરકારની જવાબદારી છે એમને એડમિશન અપાવવું, એમના ભવિષ્યની ચિંતા કરવી. એટલે કોઈ પણ જાતના પોતાના સંતાનના અભ્યાસના ડર વગર આવા લોકોએ જેને છેતરપિંડી કરી છે એવા લોકો સામે પોલીસ કેસ કરવો જોઈએ. બિલકુલ સિદ્ધરાજથી અમારી સાથે જોડાયેલા રહેશો. કહી શકાય કે રાજકોટમાં એક બાદ એક સ્કૂલની લાલિયાવાડી સામે આવી રહી છે. સીબીએસઈ ના નામે સંચાલકો ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે, વાલીઓ પાસેથી તગડી ફી વસૂલી રહ્યા છે. રાજકોટમાં સીબીએસઈ ના નામે સંચાલકો દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે, જેની સામે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આજે શહેરની ક્રાઇસ્ટ સ્કૂલમાં પણ વાલીઓએ આ મુદ્દે હંગામો મચાવ્યો હતો. વાલીઓએ સંચાલકો પાસે સીબીએસઈ સર્ટિફિકેટની માંગણી કરી હતી. વાલીઓએ 2 દિવસનો સમય માંગતા આ હોબાળો મચાવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ક્રાઇસ્ટ સ્કૂલમાં સીબીએસઈના ધારાધોરણો પ્રમાણે ફી વસૂલવામાં આવતી હતી, ત્યારે વાલીઓએ આજે અહીં હોબાળો કરી સંચાલકો પાસે સીબીએસઈની માન્યતાનું સર્ટિફિકેટ માંગ્યું હતું, જેનો સંચાલકો પાસે કોઈ જવાબ ન હતો. જે રીતે રાજકોટમાં તમામ સ્કૂલની લાલિયાવાડી સામે આવી રહી છે, જે મહત્વની કહી શકાય નામાંકિત સ્કૂલ છે, આવી સ્કૂલના સંચાલકો બેફામ વાલીઓ પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે, સીબીએસઈના નામે તગડી ફી વસૂલી રહ્યા છે. અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. અનિરુદ્ધ, જે રીતે કહી શકાય ધોળકિયા મોદી સેન્ટ મેરી જેવી સ્કૂલ બાદ આજે ફરી કાલાવડ રોડ પર આવેલી ક્રાઇસ્ટ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો. વાલીઓ હવે રસ્તા પર આવી ગયા છે, સીબીએસઈ નું સર્ટિફિકેટ માંગી રહ્યા છે. લાગે છે કે હવે વાલીઓ જાગૃત થયા છે?
100% વાલીઓ જાગૃત થયા છે. ખાસ કરીને મોદી, ધોળકિયા જે નામાંકિત સૌરાષ્ટ્રની નામાંકિત સ્કૂલોમાં એક એનું નામ આવે છે, પણ રોજ એક નવી સ્કૂલ આવી રીતે કૌભાંડમાં આવી રહી છે. ત્યારે આજે વાલીઓની એક મહત્વપૂર્ણ કલેક્ટર સાથે બેઠક હતી. ત્યારે વાલીઓ આપણી વચ્ચે અત્યારે આપણે કલેક્ટર ઓફિસે જ ઉભા છીએ. કલેક્ટર સાથે શું ચર્ચા થઈ તેઓ તેમને જ પૂછી કે આજે કલેક્ટર સાહેબ શું મિટિંગ થઈને શું વાત થઈ. જો તમને શરૂઆતથી કહું તો જ્યારે 8 તારીખે બુધવારે છાપવામાં આવ્યું અને ડીઓએ નોટિસ કરી કે બધા જ પેરેન્ટ્સની જે 5 વર્ષની ફી CBSની ઇલીગલ રીતે ઉઘરાવવામાં આવી છે એ પાછી આપવી, અને 7 તારીખનું હિયરિંગ હતું હાઈકોર્ટમાં. અહીંથી પેરેન્ટ્સ પણ અમદાવાદ ગયા હતા હિયરિંગ માટે. પેરેન્ટ્સને સાંભળ્યા વગર અને સેમ ડે હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે હિયરિંગ છે 19 તારીખે પોસ્ટપોન કર્યું છે. તો ત્યાં સુધી બધા પેરેન્ટ્સે ના દીકરા દીકરીઓના એજ્યુકેશન માટે શું કરવું? અત્યારે તો સ્કૂલોમાં રોલ ચાલે છે, ભણાવવાનું ચાલે છે, નથી ચાલતું, પીરિયડો વ્યવસ્થિત લેવાય છે, નથી લેવાતા, બધું ચાલ્યા રાખે છે. હવે પેરેન્ટ્સે બધા એના સ્ટુડન્ટ્સને બીજી સ્કૂલ એડમિશન લેવા કન્ટિન્યુ કરવું. ઓલરેડી ફીસ ભરી દીધી છે, બીજી જગ્યાએ જઈને પાછી વધારાની ફી ભરવી તેનો પ્રશ્ન છે. પણ કોર્ટ છે 19 તારીખે હિયરિંગ જતું રહ્યું છે, તો એમાં એવું લાગે છે કે કોર્ટમાં પણ કંઈ લેવડ દેવડ થઈ ગઈ હોય. અને બીજું કે 2 દિવસ પહેલા બધા પેરેન્ટ્સે ભેગા થઈ રાતે 2 વાગ્યા સુધી પોલીસ ફરિયાદ કરેલી. ઓલમોસ્ટ 3 થી 4 કલાક બધા પેરેન્ટ્સો કમિશનર ઓફિસમાં હતા અને રાતે બધા ટ્રસ્ટીઓની ધરપકડ થઈ. સવારે ન્યૂઝમાં આવ્યું કે વિથિન અ અવર બધા જ ટ્રસ્ટીઓને જામીન મળી ગયા. તો ટ્રસ્ટીઓ કરતાં તો પેરેન્ટ્સ વધારે સહન કરે છે. 3 કલાકની ફરિયાદ પછી પણ, પોલીસ સ્ટેશનમાં રહ્યા પછી પણ 1 કલાકમાં જામીન મળી જાય છે. અને આજે કલેક્ટર સાહેબ સાથે મીટિંગ. ખાસ મહત્વની એ વસ્તુ છે કે આજે જે VTV ની અંદર જે આખો જે મુદ્દો ચાલી રહ્યો છે, કલેક્ટર સાથે આજે મહત્વપૂર્ણ બેઠક હતી. સવારની જે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે, કલેક્ટરે શું કીધું એ બહુ મહત્વની વસ્તુ છે. તો કલેક્ટર સાથે મિટિંગ હતી, એમાં સોલ્યુશન તરફ ગયા છે અને એ લોકોએ બધા જ સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે અને ચેક કર્યું કે બધી સ્કૂલમાં કેટલી વેકેન્સી છે CBSEમાં, અને અંદાજે 2400 જેટલી વેકેન્સી અવેલેબલ છે જે રાજકોટના બધા સ્ટુડન્ટ્સને સમાવી શકાય એમ છે. તો પ્રશ્ન હવે એ છે કે અમુક સ્કૂલોની ફીસ છે એ 1.5 લાખ જેવી છે, 1 લાખ જેવી છે, તો બધા પેરેન્ટ્સ ત્યાં ન પણ ભણાવી શકે. ડિસ્ટન્સની પણ મેટર આવે છે જે 1-2 કલાક. તમારી વસ્તુ સાચી છે. તમે અત્યાર સુધીમાં તમે આટલી બધી રજૂઆતો કરી, તમારું હજી સુધી એક પણ વસ્તુ નિવેડો નથી આવ્યો. ખાસ કરીને તમે વિજય રૂપાણીને પણ બધા રજૂઆત કરી છે, હજી સુધી પણ રજૂઆત નથી. એટલે ભાજપના કેટલાય લોકો, નેતાઓ છે એ આ સ્કૂલને બચાવી રહ્યા છે. તમે એવું માનો છો કે ભાજપના કેટલા નેતાઓ આને બચાવી રહ્યા છે? એ જ તો મેં 2 પ્રશ્નમાં કીધું કે એક કોર્ટનું હિયરિંગ હતું જે 7 તારીખે 19 તારીખે જતો રહ્યું. એજ્યુકેશન મેટરમાં આટલા વર્ષનો લાંબો ગાળો ના હોઈ શકે. ડિસિઝન રોજના રોજ લેવા જોઈએ, રોજનું રોજ હિયરિંગ હોવું જોઈએ, જેથી કરી અને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સનું ભાવિ ના બગડે. અને જે બધા રાજકોટની 4 સ્કૂલના પેરેન્ટ્સોએ FIR દાખલ કરી અને એ લોકોને જામીન 1 કલાકમાં મળી ગયા, એનાથી સ્પષ્ટ સાબિત થઈ છે કે એ લોકોની મોટી લાગવગ છે અને ઉપરથી પ્રેશરથી એ લોકો. કોની લાગવગ છે? તમે એમ લાગવગ ન બોલો, કોની લાગવગ છે નામ સહિત બોલો. ભાજપ છે, કોંગ્રેસ છે, કોણ છે? ભાજપ. જી, ખાસ કરીને ભાજપના લોકો આખા સ્કૂલની અંદર ઇન્વોલ્વ હોવાનું લોકો વાલીઓ કહી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપ કે રાજકોટ ભાજપના મોટા નેતાઓ આની અંદર સંડોવણી ખુલે તેવી વાત બહાર આવી રહી છે. બિલકુલ અનિરુદ્ધ, કહી શકાય કે વાલીઓને ક્યાંક ને ક્યાંક જવાબ નથી મળી રહ્યો. કલેક્ટર સાથેની જે બેઠકમાં પણ તેને યોગ્ય જવાબ નથી મળ્યો. સિદ્ધરાજસિંહ, આપને ફરી એક વખત પૂછવા માંગીશ કે જે રીતે કહી શકાય વાલીઓ છેલ્લા 2 કે 3 દિવસથી આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે, હોબાળો કરી રહ્યા છે, 3-3, 4-4 કલાક પોલીસ સ્ટેશનમાં ઉભા રહી પોતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે, પરંતુ જે ટ્રસ્ટીઓ અને સંચાલકોની ધરપકડ થઈ હતી તે તમામને 1 કલાકની અંદર જામીન મળી ગયા છે. આ અંગે આપ શું કહેશો? એ ન્યાયિક બાબત છે. હાઈકોર્ટ કે જે કોર્ટ છે એને પોતાની રીતે કાયદાની મર્યાદામાં રહીને, મેડમ, એમાં તો કોઈ ટિપ્પણી થઈ શકે નહીં કે જે કલમો લાગી છે એના કારણે કદાચ કોર્ટને એવું લાગ્યું હશે, પણ લાંબા ગાળે એ છૂટી નહીં શકે એવું મને લાગે છે. બિલકુલ સિદ્ધરાજસિંહ, આપનો આભાર VTV સાથે જોડાવા બદલ. કહી શકાય કે રાજકોટની એક બાદ એક સ્કૂલના ખુલાસા થઈ રહ્યા છે. વાલીઓ હવે રસ્તા પર આવી ગયા છે. અનિરુદ્ધ પણ અમારી સાથે જોડાયા હતા. અનિરુદ્ધ, આપનો પણ આભાર. જે રીતે કહી શકાય કે રાજકોટમાં આ પ્રકારના ખુલાસા હવે એક બાદ એક સામે આવી રહ્યા છે. વાલીઓ પણ મેદાને પડી ગયા છે. હવે જોવું રહ્યું આગામી દિવસોમાં વાલીઓને કેટલો ન્યાય મળે છે.